નમસ્તે ગુજરાત। વર્ષ 2024નું ચોમાસું કેવું રહેશે, જેમની અંદર કઈ તારીખે વાવણી થશે, વરસાદના કેટલા રાઉન્ડ આવશે, જન્માષ્ટમીની અંદર કેટલો વરસાદ પડશે, ભાદરવાની અંદર કેટલો વરસાદ પડશે, વરસાદની હેલી કઈ તારીખે મંડાશે, કયા નક્ષત્રથી ચોમાસું વિદાય લેશે અને પાછોતરો વરસાદ થશે કે નહીં, તેમની આગાહીની માહિતી છે એ આપણે આજના આ વિડીયોની અંદર જાણીશું। મિત્રો, દરેક માહિતી, દરેક આગાહી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ ખેડૂત ભાઈઓ આપણી આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ ઉપર નવા છે એમને વિનંતી કરી કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને ખેડૂત ઉપયોગી જે પણ માહિતી હોય એ માહિતી સૌથી પહેલાં તમને આ ચેનલના માધ્યમથી મળી જાય। મિત્રો, આપને જણાવી દઈએ કે વર્ષ 2024નું ચોમાસું કેવું રહેશે તે અંગે કિશોરભાઈ ભાડજાએ મોટી આગાહી કરી છે। કિશોરભાઈ ભાડજા છે એ દર વર્ષે પોતાની કોઠાસૂઝ અને આકાશી દર્શનને આધારે આગાહી કરે છે। તેમણે કહ્યું છે, એટલે કે આ વર્ષે આગાહી કરતાં તેમણે કહ્યું છે કે આ વર્ષે ચોમાસું છે એ એક અઠવાડિયું વહેલું રહેશે, એટલે કે એક અઠવાડિયું ચોમાસું વહેલું છે એ ગુજરાતની અંદર પહોંચી જશે। ત્યાર પછી તેમણે આગળ કહ્યું છે કે જૂન મહિનાના બીજા અઠવાડિયે તીર વેગે આકાશમાંથી વરસાદની તોફાની બેટિંગ છે એ જોવા મળશે અને ગુજરાતમાં 12 જૂને વાવણી લાયક વરસાદ પડશે તેવું તેમણે પોતાની આગાહીની અંદર જણાવ્યું છે। જોકે તેમણે કહ્યું છે કે તે પછી એક મહિના પછી, એટલે કે 11 જુલાઈ પછી મેઘરાજા છે એ મન મૂકીને આવશે, એટલે કે 11 તારીખ પછી, 11 જુલાઈ પછી મેઘરાજા મન મૂકીને આવશે। એની અંદર 10 દિવસની હેલી છે એ જોવા મળશે અને આ હેલીની અંદર નદી, નાળા, તલાવડા છે એ છલકાઈ જશે તેવું કિશોરભાઈએ પોતાની આગાહીમાં કહ્યું છે। સાથે આગળ તેઓ કહે છે કે જન્માષ્ટમીએ પણ જામો અને ભાદરવે ભરપૂર વરસાદ પડશે। તો જન્માષ્ટમીના દિવસે જામો એટલે કે ખૂબ જ વધારે વરસાદ પડશે અને ભાદરવે પણ ભરપૂર વરસાદ જોવા મળશે તેવી આગાહી તેમણે કરી છે। ત્યાર પછી આગળ જોઈએ તો વાવણી લાયક વરસાદ એટલે કે સાર્વત્રિક વાવણીનું ચોમાસું છે એ એક અઠવાડિયા પહેલાં જોવા મળશે, એટલે ગુજરાતની અંદર 12 જૂને વાવણી થઈ જશે તેવું તેમણે કહ્યું છે। આગાહીમાં તેઓ જણાવે છે કે જૂન મહિનાની અંદર, એટલે કે 6 તારીખના રોજ, એટલે કે 6/6/2024ના રોજ ગુરુવારે 5 ગ્રહો છે એ ભેગા થશે અને જેઠનું વદ પખવાડિયું 13 દિવસનું હશે। તો એ રોહિણી નક્ષત્ર ઉતરતા છેલ્લા દિવસોમાં અમુક વિસ્તારોની અંદર રોહિણી રેલાશે અને મૃગશીર્ષ નક્ષત્ર ચાલુ થાય, એટલે કે બેસે, એ નક્ષત્રની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એનો પણ પ્રારંભ થઈ જશે। તો આપને જણાવી દઈએ કે જૂન મહિનો હશે જેની 6 તારીખ હશે એ તારીખે 5 ગ્રહો છે એ ગુરુવારે ભેગા થશે અને જેઠ વદનું પખવાડિયું 13 દિવસનું હશે, એમાં રોહિણી નક્ષત્ર ઉતરતું હશે ત્યારે રોહિણી રેલાશે, એટલે કે રોહિણી રેલાશે એટલે કે ત્યારે રોહિણી નક્ષત્રની અંદર વરસાદ જોવા મળશે। એટલે રોહિણી નક્ષત્ર ઉતરતું હશે અને મૃગશીર્ષ નક્ષત્ર બેસતું હશે ત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એમનો પ્રારંભ થઈ જશે। ત્યાર પછી આગળ જોઈએ તો મૃગશીર્ષ નક્ષત્ર બેસતા, એટલે કે 12 જૂને આકાશમાંથી તીર વેગે વરસાદ છે એ ઉતરી પડશે અને ઘણા વિસ્તારની અંદર વાવણી થઈ જશે તેવું તેમણે આગાહીની અંદર કહ્યું છે અને પછી 15 જૂનથી ચોમાસું છે એ ફરી નબળું પડી જશે તેવું પણ કિશોરભાઈએ જણાવ્યું છે। જ્યારે આદ્રા નક્ષત્રની અંદર પણ અમુક વિસ્તારની અંદર વરસાદ છે એ વરસી પડશે તેવું કિશોરભાઈએ આગાહીની અંદર જણાવ્યું છે। ત્યાર પછી આગળ જોઈએ તો અષાઢ સુદ પાસમથી પૂનમ સુધી, એટલે કે 11 જુલાઈથી 21 જુલાઈ સુધી સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે એ ગુજરાતની અંદર જોવા મળશે, જેની અંદર નદી, નાળા, તલાવડા છે એ છલકાઈ જશે। આગળ તેઓનું કહેવું છે કે પુનઃવસુ નક્ષત્ર અડધેથી જામશે અને પુષ્પ નક્ષત્ર ઉતરતા નાનકડો એક વરસાદનો રાઉન્ડ છે એ પણ જોવા મળશે। તો પુનઃવસુ નક્ષત્રની અંદર અને પુષ્પ નક્ષત્રની અંદર પણ વરસાદનો એક રાઉન્ડ જોવા મળશે તેવું કિશોરભાઈએ જણાવ્યું છે। ત્યાર પછી આગળ જોઈએ તો જન્માષ્ટમી નજીક આવતા 26 ઓગસ્ટથી વરસાદનો એક મોટો રાઉન્ડ આવશે અને ભાદરવો છે એ પણ ભરપૂર રહેશે। તો 26 ઓગસ્ટ પછી પણ વરસાદનો એક રાઉન્ડ આવશે।
ભાદરવા મહિનાની અંદર ભરપૂર વરસાદ જોવા મળશે અને એ વરસાદને કારણે લીલા દુષ્કાળની સ્થિતિ પણ જોવા મળશે તેવું પણ તેમણે આગાહીની અંદર કહ્યું છે. તો મિત્રો ઓગસ્ટ મહિનાની અંદર જન્માષ્ટમીના દિવસો દરમિયાન ભાદરવા મહિના દરમિયાન વરસાદ છે એ થોડો વધારે જોવા મળશે. એમાં પણ વરસાદના રાઉન્ડ આવશે અને લીલા દુષ્કાળની પરિસ્થિતિ સર્જાશે, જોવા મળશે એવી આગાહી છે એ કિશોરભાઈએ કરી છે. ત્યાર પછી આગળ જોઈએ તો 4 મહિના પછી છેલ્લે જે હાથીઓ નક્ષત્ર હોય એ હાથીઓ નક્ષત્ર ગર્જના કરી અને નૈઋત્યનું ચોમાસું છે એ વિદાય લેશે તેવું તેમણે આગાહીની અંદર કહ્યું છે. જોકે ચોમાસું વિદાય લઈ લે ત્યાર પછી છેલ્લે ચિત્રા નક્ષત્ર હશે એની અંદર પણ માવઠું થવાની સંભાવના છે એ કિશોરભાઈ ભાડજાએ વ્યક્ત કરી છે. તો છેલ્લા પાછોતરા વરસાદની આગાહી પણ ચોમાસું કેવું રહેશે તેમને લઈને કિશોરભાઈએ કરી છે. તો મિત્રો આપને જણાવી દઈએ કે કિશોરભાઈ છે એ દર વર્ષે આકાશી દર્શન અને પોતાની કોઠા સૂઝને આધારે ચોમાસાની આગાહી કરે છે અને ઘણી વખત એમની આગાહીઓ છે એ સાચી પણ પડી છે. તો ખાસ કરીને ચોમાસાના 4 મહિના હોય છે જેની અંદર કેટલો વરસાદ પડશે તે અંગે કિશોરભાઈએ આગાહી જણાવી છે, જેમાં ખાસ કરીને નક્ષત્રો પ્રમાણે એટલે કે કૃતિકા, ભરણી, રોહિણી, મૃગશીર્ષ, પુનઃવસુ, પુષ્પ, ત્યાર પછી હાથી, સ્વાતિ, ચિત્રા જેવા નક્ષત્રો છે એ નક્ષત્રોમાં કેટલો વરસાદ પડશે, ક્યારે રાઉન્ડ આવશે એમની માહિતી જણાવેલી છે. જો કે કિશોરભાઈ ભાડજા દ્વારા ઘણી બધી આગાહી કરવામાં આવેલી છે, પરંતુ એમાંથી જે ઉપયોગી તારણ સ્વરૂપી આગાહીઓ હતી એમની માહિતી મેં તમને અહીંયા જણાવી છે. તો ખાસ કરીને વરસાદના સારા એવા રાઉન્ડ છે એ ગુજરાતની અંદર વર્ષ 2024ના ચોમાસા દરમિયાન જોવા મળશે. જન્માષ્ટમીની અંદર પણ વરસાદ પડશે અને ભાદરવા મહિનાની અંદર પણ વરસાદ છે એ જોવા મળશે. ત્યારે પણ મોટા વરસાદના રાઉન્ડ છે એ જોવા મળશે. ખાસ કરીને અષાઢ સુદ પાશમથી પૂનમ સુધી એક વરસાદનો મોટો રાઉન્ડ જોવા મળશે. એની અંદર નદી નાળા તલાવડા છે એ છલકાઈ જશે. પાણી છે એ પણ ગુજરાતને મળી રહે એટલો વરસાદ ત્યારે જોવા મળશે. ત્યાર પછી પુનઃવસુ અને પુષ્પ 2 નક્ષત્ર છે. પુનઃવસુ અને પુષ્પ વાયલા એક વર્ષે તો બીજું વર્ષેથી એવી કહેવત પણ છે. તો એ અંતર્ગત પણ એક નક્ષત્ર ઉતરતું હશે એટલે કે અડધેથી ચાલુ થશે અને એક નક્ષત્ર બેસતું હશે, એની વચ્ચે વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળશે. ત્યાર પછી મૃગશીર્ષ નક્ષત્રની અંદર વાવણી થતી હોય છે દર વર્ષે. તો આ વર્ષે પણ 12 જૂને વાવણી થઈ જાય તેવી આગાહી છે. ગુજરાતની અંદર ચોમાસું છે એ મિત્રો 15 જૂને પહોંચતું હોય છે. ભારતની અંદર ચોમાસું છે એ 1 જૂને બેસતું હોય છે, પરંતુ હવામાન વિભાગ દ્વારા તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે કે 31 તારીખે કેરળની અંદર ચોમાસું છે એ આ વખતે પહોંચી જાય તેવી સંભાવના છે. 31 તારીખે ચોમાસું બેસે ત્યાર પછી 1 તારીખે કેરળ, ત્યાર પછી મુંબઈ, ગોવા થઈ અને ગુજરાતની અંદર દક્ષિણ છેડે એટલે કે સુરત, વલસાડ, તાપી જેવા વિસ્તારો છે ત્યાં ચોમાસું છે એ 8 અથવા તો 10 તારીખ આજુબાજુ પહોંચી શકે છે અને ત્યાર પછી આખા ગુજરાતની અંદર અથવા તો અડધા ગુજરાતની અંદર 15 જૂને ચોમાસું પહોંચી જશે. જો કિશોરભાઈ ભાડજાની આગાહી સાચી પડશે તો 12 જૂને ગુજરાતના આખા વિસ્તારની અંદર ચોમાસું છે એ પહોંચી જશે અને વાવણી લાયક વરસાદ પણ થઈ જશે. ખાસ કરીને મિત્રો મૃગશીર્ષ નક્ષત્ર છે એની અંદર વાવણી લાયક વરસાદ પડી જાય તો પાકો માટે સારું ગણવામાં આવે છે. તો એ અંતર્ગત મૃગશીર્ષ નક્ષત્રની અંદર વાવણી થઈ જાય તેવા સંકેતો હાલમાં મળી રહ્યા છે. અને મિત્રો બંગાળની ખાડી અને અરબ સાગરની અંદર સાયક્લોન એટલે કે વાવાઝોડા સર્જાવાની પણ શક્યતા છે હાલમાં જણાઈ રહી છે, જેમની આગાહી અને માહિતી માટેના વિડીયો છે એ પણ અમે આ ચેનલની અંદર અપલોડ કરતા રહેશું. એટલે ચોમાસાના દરેક વિડીયો અને માહિતી જાણવા માટે ખાસ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ માહિતી ગુજરાતના દરેક ખેડૂત ભાઈઓ જાણી શકે અને પોતાના આગોતરા આયોજન કરી શકે એટલા માટે આ વિડીયોને તમારા ખેડૂત ભાઈના જેટલા પણ ગ્રુપ છે એની અંદર શેર કરજો અને આવી વધારે માહિતી માટે અમારી આ આઈ ખેડૂત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.